દાઉજીનું એક નામ હલધર પણ છે, એમની પાસે હળ છે. યમુનાજીનું જળ હળ દ્વારા ખેંચી અને ખેતર સુધી લાવ્યા. આમ દાઉજી સૌથી પહેલા કૃષિ મંત્રી છે. સૌથી પહેલા કૃષિ મંત્રી હોય તે દાઉજી. એમણે હળ આપ્યું અને હળ દ્વારા સિંચાઈ પદ્ધતિ, નહેર પદ્ધતિ એમણે દાખલ કરી. શ્રી કૃષ્ણના જાંબુવતીથી જે પુત્ર પ્રગટ થયો એનું નામ શાંબ છે. ભગવાને પૌંડ્રક રાજનો વધ કર્યો એ કથા આવી. જાંબુવતીથી થયેલા પુત્ર સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું સ્વયંવરમાંથી હરણ કર્યું. દુર્યોધને એને કેદ કર્યો. દાઉજી મહારાજને ખબર પડી, સૈન્ય લઈને આવ્યા. દાઉજી ના ક્રોધથી દુર્યોધને સાંબને છોડ્યો અને પોતાની દીકરી સાંબ સાથે પરણાવી. એટલે દુર્યોધન અને ભગવાન શ્રી કૃષ્ણ એ સંબંધમાં વેવાય છે. દુર્યોધનની પુત્રી ભગવાનના પુત્ર સાંબ સાથે પરણાવવામાં આવી છે. એટલે દુર્યોધન અને પ્રભુનો સંબંધ એ વેવાઈનો છે. નારદજીને થાય કે બધા એક સંભાળી નથી શકતા ને ભગવાનના 16,108 ને કેવી રીતે સંભાળતા હશે. એટલે નારદજી એકવાર નારાયણ નારાયણ કરતા કરતા દ્વારકા આવ્યા. પ્રથમ મહેલમાં ગયા. ભગવાન રૂક્ષ્મણીજી સાથે હિંડોળે ઝૂલી રહ્યા હતા. આવો આવો નારદજી, કેમ પધાર્યા? બસ આપના દર્શન માટે આવ્યો દ્વારકાધીશ પ્રભુ, ઘણા દિવસથી આપના દર્શન નથી કર્યા. નારદજીને થયું કે રૂક્ષ્મણીજીના ઘરે છે, પરંતુ સત્યભામાના ઘરે તો નહીં હોય ને. સત્યભામાના જઈને કહું કે રૂક્ષ્મણીજીને પ્રભુ વધારે સમય આપે છે. ભગવાન શ્રી કૃષ્ણના દાંપત્ય જીવનને જોવા માટે નારદજી રૂક્ષ્મણીજીના મહેલમાંથી પ્રભુને પ્રણામ કરી સત્યભામાના ઘરે ગયા. સત્યભામાના ઘરે ગયા. સત્યભામાએ મહેલ ખોલ્યો. પ્રભુ નારદજી કહે છે કે દ્વારકાધીશ પ્રભુ ક્યાં ગયા? અરે દ્વારકાધીશ પ્રભુ તો ક્યારના અંદર સંધ્યાવંદન કરી રહ્યા છે. અને નારદજીએ જોયું તો પ્રભુ પ્રાણાયામ સંધ્યાવંદન કરી રહ્યા હતા, ગાયત્રી મંત્રના જાપ કરી રહ્યા હતા. પ્રભુને પ્રણામ કર્યા. આગળ લક્ષ્મણાના મહેલમાં ગયા. અરે દ્વારકાધીશ પ્રભુ તો રૂક્ષ્મણીજી અને સત્યભામાના મહેલમાં છે, તમારી સાથે રહેતા નથી? અરે હોય નારદજી, ક્યારના પ્રભુ તો મને ભોજન પ્રસાદીની અંદર મદદ કરવા લાગે છે. કિચનમાં છે, જરા જુઓ. અને કિચનમાં જોઈને જોયું તો પ્રભુ રસોડાની અંદર મદદ કરતા હતા. ભાઈઓએ પણ ક્યારે શાક સુધારવામાં મદદ કરવી, નવરા હોઈએ તો તુવેરો ફોલવામાં મદદ કરવી જોઈએ. કોઈ કામ નાનું નથી. દરેક કાર્યની અંદર આપણે હાથ બાટવો જોઈએ, એકબીજાને મદદરૂપ થવું જોઈએ. આ દિવ્ય દાંપત્ય જીવન છે. ચોથા મહેલમાં ગયા. બાળકો સાથે ખીલતા હતા. બીજા એક મહેલમાં ગયા. ગૌ સેવા કરતા હતા. નારદજી 16,108 મહેલમાં ફર્યા અને નારદજીને 16,108 મહેલમાં દરેક રાણી સાથે ભગવાનને કઈ અલગ લીલા કરતા જોયા. ભગવાને જેટલી રાણી હતી એટલા સ્વરૂપ ધરી અને આ લીલા સંપન્ન કરી છે. અને નારદજી પણ કહે છે, પ્રભુ તારી લીલા અપરંપાર છે, તારી લીલાને બુદ્ધિથી સમજી શકવી અસંભવિત છે. અને એટલા માટે નારાયણ નારાયણ કરી નારદ મુનિ ત્યાંથી પ્રસ્થાન કરે છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી